જિગ્નેશભાઈ મેવાણી જે અત્યારે બૂમબાટ ચાલ્યા જાય છે, પછીથી તો એને અનેક લોકોએ ટેકો આપ્યો, જેમ કે ગોપાલ ઇટાલિયા. આ બધાનું સમર્થન એ શું સૂચવે છે? અન્યથા તો બંને આમ જુઓ તો અલગ અલગ પાર્ટી છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. તેમ છતાં ગોપાલ ઇટાલિયાએ પણ જિગ્નેશ મેવાણીનું સમર્થન કર્યું. કારણ એ છે ગુજરાતને એક એવી લોકશાહીની પ્યાસ છે જે જનતાની આસને छिपाવી શકે. એટલે આ વિપક્ષોના વાડા પણ દૂર થઈ જાય. જુઓ, એકબીજાની પ્રશંસા બી કરે, અન્યથા તો પ્રશંસાનો પ્રશ્ન જ નથી આવતો. પણ વિપક્ષમાં હોવા છતાં, ગઠબંધન નહીં હોવા છતાં એકબીજાના મુદ્દાસરની વાતોમાં સમર્થન આપે છે. એ વાત સૂચવે છે કે જનતાની પીડાને હવે અવગણવું કોઈને પાલવે એમ નથી, ન શાસકને ન વિપક્ષને. ભાઈ જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે, અને દારૂ તો હવે ઠીક છે, ગુજરાતમાં ગાંધીજીને કદાચ તમે મિટાવી શકો, દારૂને નહીં મિટાવી શકો, એટલી હદે પેસી ગયો છે. કલ્પના કરો, આ વિચિત્રતાની ચરમ સીમાએ તમે જુઓ. ગુજરાતમાં શું કામ દારૂબંધી છે? તો કે મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્માતા, એટલે જન્માતા. પણ એ મહાત્મા ગાંધી ગુજરાતના જ મહાત્મા ગાંધી ને રાષ્ટ્રપિતા છે, આખા દેશના નથી. તો જો ગુજરાતમાં દારૂ પીવો હોય, મહાત્મા ગાંધીનું અપમાન હોય, તો બાકીના તમામ રાજ્યો જ્યાં છૂટ છે દારૂ પીવાની, એને તો સરકારે સીધું પરમિશન આપી કહેવાય કે ગાંધીજીનું અપમાન કરવાની તમને બાકાયદા મંજૂરી છે, કરો અપમાન બે ધડક.